હલો. હા, કોણ? વિક્રમભાઈ બોલો? વિક્રમ ઠાકોર. સરસ. અરે યાર, તમારી તો ફિલ્મો બહુ ઉપડી છે ને, અને ગીતોના ગાયનો એટલા બધા જોરદાર ઘેર ઘેર વાગે છે. બોલો, ઠાકોર સમાજમાં નામ રોશન કર્યું તમે. મેં પહેલી વાર તમને ઘોડાસર જોયેલા, અને ઘોડાસરમાં આપણે સ્ટેજ ઉપર મળેલા પણ ખરા. ત્યારે તમારી વાંસળી જોડે રહીને સાંભળી હતી. હા, ટોપ વગાડો છો. બાકી બધાને મોજ પડી જાય. હા, અમને આવડે પણ થોડું થોડુંક આવડે. અને તમારી ફિલ્મો તો એટલી હિટ, મસ્ત. અને મારી જોડે જુઓ ને, 2-3 ફિલ્મો છે. કહેતા હોય તો લખીને મોકલાવીશ પાત્ર સાથે. એટલી સરસ સત્ય ઘટનાઓ બનેલી એવી 3-4 ફિલ્મો છે. અને આમ મોજ પડી જાય લોકોને જોવાની. એટલી કરુણ પણ છે. તો તમે ફોન કરજો અને એવું મોકલાવીજો જરૂર હોય તો. નહીં તો ભાઈ, અમારે તો અમારી શેખણી કોણ લે? તમે મોટા કલાકારો, અને અત્યારે તો ઘેર ઘેર આપણા કલાકારો ઠાકોરો ઘેર ઘેર બની ગયા છે. જો વહેલા કલાકારો બન્યા હોત ને, તો આપણી ઘણી જમીન ઓછી થઈ ને એ ના થઈ હોત. સારું તારે. અને આપણે પેલા વિરાટ કોહલીભાઈ જુઓ ને, મેચમાં આમ દાઢી રાખીને, એમનો શોખ પણ અત્યારે છોકરાએ કરવા મળે છે. એ છત્રપતિ શિવાજી જેવી દાઢી રાખી અને પરણવા જાય. એ આ આજનો બધો શોખ છે ભાઈ. અત્યારે તો ફિલ્મો ઉપર ને ગુજરાતી ગીતો ઉપર ને એની ઉપર જ બધું ચાલે છે. સારું તારે. ચલો, આવ્યો. જય હિન્દ, જય ભારત. જરૂર પડે તો ફોન કરજો. અરે, અમારી તો શું જરૂર હોય, પણ અમારે તમારી જરૂર છે. કોક દિવસ બોલાવજો. જય હિન્દ, જય ભારત.